તો મોરબીના હળવદમાં ઇનામી ડ્રોના નામે છેતરપિંડી થઈ છે। મામાધણી ગ્રુપ દ્વારા કરાયું હતું ઇનામી ડ્રોનું આયોજન। ઇનામી ડ્રો યોજનારા આયોજકો ઇનામ આપ્યા વિના જ ફરાર થઈ ગયા છે અને ડ્રોના આયોજનમાં લાખોની છેતરપિંડી કરીને ફરાર થયા। 606 ઇનામોની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। સંવાદદાતા હિમાંશુ મારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, ડ્રોની લાલચ આપી હતી અને લોકો પાસેથી ઠગાઈ કરવામાં આવી હતી। કોણ હતા એ શખ્સો, શું વિગતો તેને લઈને? હળવદ તાલુકાનું જે કડિયાણા ગામ છે ત્યાંથી માથક તરફ જવાનો જે રસ્તો છે ત્યાં એક મામાદેવનું નાનું એવું મંદિર આવેલું છે ને એ મંદિરને ડેવલપ કરવાના નામે આ મામાધણી ગ્રુપ દ્વારા ઇનામી ડ્રોની ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને લોકોને ઇનામી ડ્રોની ટિકિટો વેચવામાં આવી હતી ને ત્યારબાદ ગત 15 તારીખના રોજ આ ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં 1 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા અને 5 લાખ કે 10 લાખ રૂપિયા જેવા ઇનામ આપવાની વાત હતી અને ઇનામી ડ્રો થઈ ગયા બાદ જે લોકોને ઇનામ લાગ્યા છે તેને કોઈ પણ પ્રકારની રકમ આપવામાં આવી નથી અને હાલમાં જે લોકો દ્વારા આ ઇનામી ડ્રોની ટિકિટો બહાર પાડવામાં આવી હતી તે લોકો ફરાર થઈ ગયા છે, જેથી કરીને જે લોકોએ ટિકિટ લીધી હતી તેમની સાથે છેતરપિંડી થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। જી બિલકુલ, આભાર હિમાંશુ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।